ભાજપે વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। મહેસાણા મનપાની ચૂંટણી માટે નામ જાહેર કર્યા છે। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટ્ટાવાળાને ટિકિટ મળી છે। 28 વર્ષથી ફરજ બજાવતા પટ્ટાવાળાને ટિકિટ મળી છે। રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 13માં પટ્ટાવાળા રમેશ ભીલને ટિકિટ મળી છે અને આ જે પટ્ટાવાળા છે તેને ખુશી વ્યક્ત કરી છે, કારણ કે લાંબા સમયથી પટ્ટાવાળા તરીકે કામ કરે છે અને હવે ભાજપે ટિકિટ આપી છે, વિશ્વાસ મૂક્યો છે। મહેસાણા મનપાની ચૂંટણી માટે નામ જાહેર કર્યા છે ત્યારે 28 વર્ષથી ફરજ બજાવે છે આ પટ્ટાવાળા અને તેઓને ટિકિટ મળતા જ ખુશી જોવા મળી। વોર્ડ નંબર 13માં પટ્ટાવાળા રમેશભાઈ ભીલને ટિકિટ મળી છે। ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 28 વર્ષથી કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે સેવા આપું છું અને પાર્ટીએ મને મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું। આપણી ભારતીય જનતા પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો, પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું। અમારા ગિરીશભાઈ રાજકોટ સાહેબ, પછી મહામંત્રી ભગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા, પછી પટ્ટાવાળા તરીકે તમને ટિકિટ મળી, શું કહેશો? પટ્ટાવાળા તરીકે મને ટિકિટ મળી એમાં મને પાર્ટીએ મારું બહુ સન્માન કર્યું, મારી બહુ ગણના કરી ગણાય।